તો જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ અનાવાડા ગૌશાળા અને અહીંયા 1 થી 7 ડિસેમ્બર બહુ મોટું કથાનું આયોજન રાખેલું છે અને ડાયરાનું પણ આયોજન રાખેલું છે। તો અહીંયા ધૂમધામથી તૈયારીઓ બધી શરૂ થઈ ગઈ છે। તો આવો તમને થોડી એની ઝલક બતાવું। જય ગૌ માતા। કેમ છો રંગીલું પાટણ? કેમ છો પાટણવાસીઓ? ઇતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકનું સંગમ સ્થાન એટલે કે આપણું વનરાજ ચાવડાએ વસાવેલો અણહિલવાડ। મિત્રો, લાલો મૂવી જોયા બાદ તો આપણને સૌને એક અનુભૂતિ થઈ ગઈ છે કે શ્રી કૃષ્ણ સાક્ષાત આપણી અંદર જ વસે છે, સાચું ને? પણ જો તમને હું એમ કહું કે એ શ્રી કૃષ્ણને મળવાનો ફરી તમને મોકો મળે તો, ફરી શ્રી કૃષ્ણ તમારી અંદર છે એ જ અનુભૂતિ જો તમને ફરી કરવા મળે તો, એટલે જ તો વેદોમાં કહેવાતી પવિત્ર સરસ્વતી નદીના કિનારે આપણા પાટણ શહેરની અંદર શ્રી હરિઓમ ગૌશાળા કે જેને આપણે સૌ ગૌ હોસ્પિટલ તરીકે જાણીએ છીએ, જ્યાં શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન તારીખ 1 ડિસેમ્બર